જો એક ઇન્ડિયન આર્મીના જવાનને તમે બધા ન્યાય અપાવવા માંગતા હોય ને તો આ વિડીયો છેલ્લે સુધી જોજો। હું કાયમ સત્યના માટે બોલ્યો છું, સત્યના માટે લડ્યો છું અને સત્યના માટે બોલતો રહીશ। આ વિડીયો ખૂબ શેર કરજો। પેલા તો તમે વિડીયો જુઓ। પોલીસ ફરિયાદ લખતા નથી, આજીજી કરે છે, બંને હાથ જોડે છે અને એ લોકો કહે છે કે તમે આવો કેસ ન લખો। જય હિન્દ, જય ભારત। હું બારિયા વિશાલ બાબુભાઈ ભાવનગરથી, જે હાલ હિમાચલ પ્રદેશમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યો છું, અને મારથી મોટા ભાઈ કલ્પેશ બાબુભાઈ બારિયા જે હાલ લદ્દાખમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે। અમે બંને ભાઈ ઘર પરિવારથી દૂર રહીને ભારતીય સેનાની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે। તો આ વિડીયોના માધ્યમથી અમે અમારા પરિવાર સાથે થતા અન્યાયને લઈને અમે તમારી પાસે મદદ માંગી રહ્યા છીએ। કે ઘટનાની વાત કરું તો તારીખ 16/10 ગુરુવારે રાત્રે વિશ્વદીપ છે દારૂનો નશો કરીને અમારા ઘરની બહારના રસ્તે ઉભેલો। એવામાં મારા કાકાનો છોકરો ઉત્તમભાઈ બારિયા જે મંદિરના કામથી ઘરે આવી રહ્યો હતો, તો એની ગાડી ઊભી રાખીને એને પૂછે છે કે તું ક્યાંથી આવે છે? તો મારા કાકાનો છોકરો એમ કહે છે કે હું મંદિરના કામેથી ઘરે જાઉં છું। તો એને કહે છે કે તું મને ગાળો દઈને એમ કહે છે કે તું મને પગે લાગ। તો મારો કાકાનો છોકરો એને ઈ કરવાની ના પાડે છે। તો ઓલો એને મારવા મળે છે અને આ સીધો બીકથી ઘરે વહી આવે છે। તો પાછળ ભોલો પણ અમારા ઘરે આવીને મોટેથી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ઘૂસી જાય છે અને મારવા લાગે છે। તો ઈ બીને મારી બેન પોલીસ હેલ્પલાઇનને ફોન કરે છે। તો આ ભોલો છે ઈ બોલે છે કે તમે ગમે એને ફોન કરો, ગમે એ પોલીસ વાળો મારો કોઈ પણ ઉખાડી શકશે નહીં, તમારે જેને ફોન કરવો એને કરો, મારી એટલી લાગવક છે। ઈ ઉશ્કેરાઈને મારી બેન ઉપર પણ ગાળો દેવા માંડ્યો અને એના ઉપર બળજબરીથી હાથ ઉપાડવા લાગ્યો। એ જોઈને મારા પપ્પા, મારા કાકી અને મારા કાકાએ એને બચાવવા માટે એની વચ્ચે ભીડ્યા। તો મારા કાકીને પણ વાળ પકડીને નીચે પાડી દીધા। હવે કયો એવો બાપ છે જે પોતાની દીકરી કે તેના પત્ની સાથે આવું થાય છે? તો પોલીસ આવે ત્યાં સુધી આવો બધો તમાશો ઉભો જોઈ શકે। આ વિડીયો છે મિત્રો ભાવનગરમાં એક ઇન્ડિયન આર્મીના જવાન જે બોર્ડર ઉપર આપણે બધાની રક્ષા કરે છે, ફરજ બજાવે છે ઇન્ડિયન આર્મીમાં, એમના પરિવાર સાથે કઈ ઘટના બની છે। એ ઘટના શું બની છે એ તમે વિડીયોની અંદર જોઈ તો ખરેખર આ એક શરમજનક બાબત કહેવાય। હું કાયમિક સત્યના માટે બોલું છું અને સત્યના માટે હું વિડીયો બનાવું છું અને હું સેવાના તો કાર્ય કરું છું, પણ આવા કોઈ કામ હોય ને તો ખાસ કરીને મિત્રો હું કરું છું। 25 તારીખે બધા મિત્રો ભાવનગરની અંદર આ પરિવારને ન્યાય અપાવવાનો છે। ઇન્ડિયન આર્મીના જવાન સાથે જો આવું થતું હોય તો આપણે બધા સામાન્ય માણસ કહેવાય યાર। ઇન્ડિયન આર્મીના જવાન જો ઘરે સેફ ન હોય અને ખરેખર જીવતા આપણે ઇન્ડિયન આર્મીના પરિવારની સલામતી તો હોવી જ જોઈએ ને। મર્યા પછી તો બધા જાય, શહીદ થયા પછી તો બધા જતા હોય છે, પણ કોણ આ પરિવારને સપોર્ટ કરવા માંગશે અને કોણ સપોર્ટ કરશે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને શેર કરજો।